ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરીશું બોથ બોન ફોરઆર્મ ફ્રેક્ચર, એટલે કે હાડકાની આપણે જે હાથ હોય છે ફોરઆર્મ, એનો જે વચ્ચેનો પોર્શન હોય છે એમાં થતા ફ્રેક્ચરની. આ ફ્રેક્ચર બાળકોમાં અને મોટા લોકોમાં ઘણું કોમન હોય છે. હવે આ જોઈ શકો છો કે હાથની જે બે ફોરઆર્મ કહેવાય, આપણે જે વચ્ચેનો ભાગ, એમાં બે હાડકા હોય છે, અને રેડિયસ કહેવાય છે અને અલ્ના કહેવાય છે. ફ્રેક્ચરનું લેવલ કોઈ બી જગ્યાએ હોય એ પ્રમાણે ટ્રીટમેન્ટ અલગ અલગ થતી હોય છે. મોટાભાગે આ ફ્રેક્ચરને લોઅર 1/3, મિડલ 1/3 અને અપર 1/3 એ રીતે અલગ અલગ ભાગમાં વહેંચતા હોય છે. પહેલાં વાત કરીએ તો લોઅર 1/3 ફ્રેક્ચર, એટલે કે રેડિયસનું જે નીચેના ભાગનું ફ્રેક્ચર હોય. મોટાભાગે જોઈન્ટની અંદરનું જો કોઈ પણ ફ્રેક્ચર હોય, આની અંદર જતું હોય, તો એમાં પ્લેટ અને સ્ક્રૂથી એની સારવાર કરવાથી ઝડપથી રિકવરી આવે છે. ઘણી વખત એ જોઈન્ટ એટલો બધો દબાઈ ગયો હોય છે કે એને ઉપર કરીને પછી પ્લેટને સ્ક્રૂથી એને સારવાર કરવી પડે છે. મિડલ 1/3 એટલે કે વચ્ચેના ભાગમાં હાડકાની નળી જ્યારે બે ટુકડામાં તૂટી ગઈ હોય, તો મોટાભાગે પાછળના ભાગે પ્લેટ અને સ્ક્રૂથી એની સારવાર કરવી પડતી હોય છે. અને ઉપરના ભાગે જ્યારે ફ્રેક્ચર હોય છે ત્યારે મોટાભાગે પ્લેટ અથવા તો એક ટેન્સ નેલ, જે ટાઇટેનિયમનો સળિયો હોય છે, એને અહીંયાથી અહીંયા પરોવવાથી એ ફ્રેક્ચર પોતાની મૂળ પોઝિશનમાં આવી શકે છે. અપર 1/3 ફ્રેક્ચરમાં, એટલે કે રેડિયસના ઉપરના ભાગમાં, આને રેડિયલ હેડ કહેવાય છે અને રેડિયલ નેક કહેવાય છે. ત્યાં ટ્યુબ્રોસિટી છે. રેડિયલ હેડ અને નેકનું ફ્રેક્ચર પણ ઘણું કોમન હોય છે, જે સિમ્પલ પડી જવાથી હોય છે. આ કોઈ બી ફ્રેક્ચર જો ખસ્યું ના હોય તો એની સારવાર પ્લાસ્ટરથી થઈ શકે છે. પણ રેડિયલ હેડ ફ્રેક્ચર, જે આની ઉપર એક જોઈન્ટ સાથે એટેચ થતું હોય છે, એ જો બહુ જ ખરાબ હોય અને બે ક્યાં તો એનાથી વધારે ટુકડા થઈ ગયા હોય, તો ઘણી વખત આ રેડિયલ હેડનું રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. નેક ફ્રેક્ચર, જે ઘણું કોમન છે બાળકોમાં અને મોટા લોકોમાં, તો એમાં પણ આ રીતે પ્લેટ અને સ્ક્રૂથી સારવાર કરતા હોઈએ છીએ, જેનાથી પછી એ મૂવમેન્ટ પોસિબલ થઈ જાય છે.